નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારે પણ એક શેર ઉપર 270 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ બુધવારે 20 થી વધુ કંપનીઓએ માર્ચ ત્રિમાસિકના પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત કરી. બોશ લિમિટેડ, હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા, વર્લપુલ ઓફ ઇન્ડિયા, મેટ્રો બ્રાન્ડ્સ, જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ અને અપોલો હોસ્પિટલ જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓએ ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી, જ્યારે કેટલીક કંપનીઓએ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો આ બધી જ કંપનીના ડિવિડન્ડ વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈશું. સૌથી પહેલા વાત કરીએ બોશ કંપનીના ડિવિડન્ડ વિશે. તો 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 270 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ ડિવિડન્ડ શેર હોલ્ડર્સની મંજૂરી બાદ 14 ઓગસ્ટ 2026 કે પછી આપી દેવામાં આવશે. હનીવેલ ઓટોમેશન ઇન્ડિયા લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 110 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે, જ્યારે LMW લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 35 રૂપિયા ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ 17 જુલાઈ 2026 ને રેકોર્ડ ડેટ રાખી છે. હાઈટેક કોર્પોરેશન લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક એક શેર ઉપર 1 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે, જ્યારે પ્રોટેન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી છે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 10 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું. મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 3 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. જેએનકે ઇન્ડિયા લિમિટેડે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 30 પૈસાના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. પછી છે જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ. 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 1 રૂપિયાનું ત્રીજું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું. કંપનીએ 26 મે 2026 ને રેકોર્ડ ડેટ રાખી છે. 18 જૂન 2026 સુધીમાં ચુકવણી થવાની શક્યતા છે. એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 2 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. ઇન્ટરનેશનલ કન્વેયર્સ લિમિટેડે 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 50 પૈસાના ફાઇનલ ડિવિડન્ડની જાહેર કર્યું છે. ટેલાબોર્સ ઓટોમેટિવ કમ્પોનેન્ટ્સ લિમિટેડે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 55 પૈસાના ડિવિડન્ડની ભલામણ કરી છે. વર્લપુલ ઓફ ઇન્ડિયાએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 5 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલ લિમિટેડ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 4 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. અગાઉ કંપનીએ 3 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપ્યું હતું, એટલે કે કુલ 7 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ થયું. કોસ્મો ફર્સ્ટ લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 4 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. એએમજે લેન્ડ હોલ્ડિંગ લિમિટેડે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 20 પૈસાના ડિવિડન્ડની જાહેર કર્યું છે. પ્રીમા પ્લાસ્ટિક લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 2 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. એજીઆઈ ઇન્ફ્રા લિમિટેડ 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 20 પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ફાઇનલ વોઇથ પેપર ફેબ્રિક ઇન્ડિયા લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 10 રૂપિયા ડિવિડન્ડની ભલામણ કરી છે. કેઆઈએફએસ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 1 રૂપિયા 55 પૈસાના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. ગરવારે ટેકનોલોજી ફાઇબર્સ લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર ઉપર 1 રૂપિયો ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. અગાઉ કંપની 8 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપ્યું હતું. ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રી લિમિટેડે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 40 પૈસા ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. ધૂત ઇન્ડસ્ટ્રી ફાઇનાન્સ લિમિટેડ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 1.5 રૂપિયો ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. ધામપુર સુગર મિલ્સ લિમિટેડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ ડેટ 26 મે 2026 રાખવામાં આવી છે. શ્રેયસ ઇન્ડસ્ટ્રી લિમિટેડ 1.5 રૂપિયા પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ તમામ કંપનીની ડિવિડન્ડ જાહેરાત શેર હોલ્ડર્સ માટે ખુશ ખબર સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઘણી બધી એવી કંપનીઓ વિશે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, અને ડિવિડન્ડ મેળવીને તમે એક્સ્ટ્રા ઇન્કમ પણ શેર બજારમાં જનરેટ કરી શકો છો. જ્યારે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય, પણ જો તમારા જોડે સારી કંપની હોય અને સારી કંપની સારું ડિવિડન્ડ આપતી હોય તો પણ તમને એક્સ્ટ્રા ઇન્કમ થતી જ હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો કે તમારા જોડે કઈ કંપની છે ને એ કંપની કેટલું ડિવિડન્ડ આપે છે, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો, અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.